અફીણને ખરલમાં ઘૂંટી અને કહુંબો ન કઢાય, ખરલમાં જે ઘૂંટેલું અફીણ હોય, પ્રવાહી અફીણ હોય, એને કહુંબો કહેવાય, અને એમનામ કાંકરી લે અને રોગું કહેવાય. એ ચારણે રોગું અફીણ લીધું ને અફીણ લેતા ચારણના નાડીમાં જીવ આવ્યો, કહુંબો આવ્યો, એને મોજ મંડી આવવા, અફીણનો કેફ આવ્યો. પણ મનમાં વિચાર કર્યો કે વાહ આયર, સાબાશ આયરના દીકરા, ગોકુળ કેરે ગોંદરે, જો ન હોત આયર નંદ, તો પછી જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ. એકવાર જઈને કંટાળા જઈને આયરને રંગ દી આવું, તે શીખ તો આપી, પણ બાપ વગડામાં ચારણનું અફીણ ખૂટી ગયું, એ મનના કળી, અને તું આવીને પાછો અફીણ દઈ ગયો. એમ કરી અને ચારણ કંટાળા આવે છે, આયરને રંગ મીડો દેવા. સાબાશ આયર, વાહ આયર. બાપ તે વાહેથી માણસ મોકલીને મને અફીણ પોગાડ્યું. મુરલીધર મહારાજ તને ક્રોડ દિવાળી નો કરે બાપ. તેથી આયર એમ કે છે કે અફીણ મેં નથી મોકલ્યું, અફીણ મેં કોઈ માણસને નથી મોકલ્યો. કવિરાજને અફીણ આપ્યું કોણે? તેથી માણસોએ એમ કીધું બાપા એ તો માંગડા વાળાનું ભૂત. આજે પણ અનેક જણાને રસ્તામાં મુશ્કેલીઓ પડતી હોય, એનો નોથારાનો આધાર બની માંગડો આવીને આપી જાય છે. ઓહો, માંગડા વાળો હશે. હજી એનું ભૂત એમ કહેવાય છે કે આટા મારતું હશે. એ માંગડા વાળો કોણ? એ માંગડા વાળાનો શબ્દ સાંભળીને એક જણ જવાબ આપે છે, સાંભળી લ્યો ભાઈ. આ ગીરમાં બેઠેલા ચારણો હવે માંગડા વાળાની નેહડામાં વાત માંડે છે કે માંગડા વાળો કોણ, એ માંગડા વાળો ક્યાંનો, એને ભૂત શું કામ થવું પડ્યું? અને વિશ્વમાં એક જ ઇતિહાસ એવો છે માંગડા વાળાનો. સૌ રોવે સંસાર, એને પાપણીએ પાણી પડે, પણ ભૂત રૂવે ફેંકાર. આહા. પદ્માવતી અને માંગડાના પ્રેમની જે કથા છે એમાં મજા આવી છે. ઈ ભૂતડા ભરથારની જીવતી બની ગઈ જોગણી, તો પ્રેમ ભીના પોંખજો તલ કથાવો ધરતી તણી. માંગડો ક્યાંનો, કોની હારેનો પ્રેમ અને સમર્પણ માંગડા વાળાનો શું, એની બહુ અદભુત આ ઘટના છે. માંગડા વાળો ધાતરવડી નદીને કાંઠે આવેલું ધાતરવડ ગામ, જેઠાવાળાનો દીકરો થાય અને ભૂંબલીના બાણ જેઠવાનો ભાણેજ થાય. માંગડા વાળો અવારનવાર મામાનો મહેમાન બને, અને એમાં ભૂંબલીના એમ કહેવાય છે, ઘુમલીના નગર શેઠની કન્યા, એનું નામ પદ્માવતી, પણ બેની જ્યાં ચાર આંખો ભેળી થઈ ત્યાં પ્રેમ બાન દે ગયો, ન જાણીએ કિતે ગયો, શું પંથી મન લે ગયો, જરો ખાય દ્રગ લાઈ કે. પ્રેમ બાન દે ગયો, ન જાણીએ કિતે ગયો, શું પંથી મને લે ગયો, જરો ખે દ્રગ લાઈ કે. ચાર આંખો જ્યાં ભેળી થઈ ત્યાં તો પ્રેમના બાણ હામે લાગી ગયેલા. મમન લાગી તુમના, તુમન લાગી મું, પછી લૂણ વળુંભ્યા પાણીએ, અને પાણી વળુંભ્યા લૂણે, એવા એકબીજાને પ્રેમ થઈ ગયેલો. ભાણે અવારનવાર ઘુમલીનો મહેમાન બને, ભાણ જેઠવાનો મહેમાન બને. એમાં એકવાર માંગડા વાળો ભાણ જેઠવાનો મહેમાન બન્યો છે. ભાણ જેઠવાનો મહેમાન છે. ભાણેજ મહાલમાં ભાણેજ મહેમાન હોય, એને તો એક ફૂલ ચડે ત્યાં બીજું ઉતરતું હોય. ભાણું ભાને જે હાંચવતા હોય, ભાણું ભાને જે રખાવીટું રખાતી હોય. ભાણેજ માંગડો આજ બપોરના અન્નપોઢણા કરવા માટે એમ કહેવાય છે પોઢેલા છે. એમાં દેકારો થયો, ઢોલ મીંડ્યો વાગવા. બુંગ્યો ઢોલ મીંડ્યો વાગવા. ઘરે ઘરેથી મર્દો તૈયાર થયા. દેકારો બોલ્યો કે બાયલ ચાવડો આજ ગાયનું ધણ વાળીને જાય છે. અને ભાણ જેઠવો એમ કહેવાય કે આજ ધીંગાણે ચડ્યો છે પોતાના સાથીદારોને લઈ, પણ ધીંગાણે ચડતી વખતે એ આજ ભાણ જેઠવો પોતાના માણસોને ઘરે કહેતો જાય છે કે જોજો હો, વારમાં બધાય ચડજો, પણ ખૂતેલા ભાણે જ માંગડાને કોઈ જગાડતા નહીં. એમ કરીને ભાણ જેઠવો છે આજ ગાયુને વારે ચડ્યો છે, અને ખૂતેલા ભાણે જ માંગડાને ખબર પડી. ઢોલ સંભળાણો, પણ ગીરની કંદરામાંથી આળો મરડીને કોઈ હાવજ જાગે એમ કહેવાય, ખંખેરી જેમ હાવજ ઉભો થાય એમ માંગડો ઉભો થયો. પૂછે છે
કેમ દરબારગઢમાં કોઈ નથી?